જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ ચટપટી હરિયાળી સાબુદાણા ખીચડી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે 1 કપ સાબુદાણા લેશું. હવે આપણે આ સાબુદાણાને એકવાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે. સાબુદાણા સરસ રીતે ધોવાઈ ગયા છે. હવે આપણે આમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી નાખવાનું છે. હવે આપણે આ સાબુદાણાને 2 કલાક માટે પલળવા દેવાના છે. હવે આપણે એક મિક્સીનો જાર લઈશું. તેમાં 1 કપ કોથમીર નાખશું. મેં આ કોથમીરને સારી રીતે પાણીથી ધોઈ લીધી છે. હવે આપણે આમાં 1 નાનો ટુકડો આદુનો અને 2 લીલા મરચાં નાખી દઈશું. સાથે જ અડધા લીંબુનો રસ નાખી દઈશું. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું અને આની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું. આપણી ગ્રીન કલરની ખૂબ જ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે. 2 કલાક થઈ ગઈ છે અને આપણા સાબુદાણા છે તે સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સિંધા મીઠું નાખશું. 1 ટીસ્પૂન ખાંડ નાખશું. હાફ કપ શેકેલા સિંગદાણાનો કચરો ખાંડેલો ભૂકો નાખી દઈશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સાબુદાણામાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે એક પેન લેશું. તેમાં 1 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જીરું નાખશું. 15-20 સિંગદાણા નાખશું. સિંગદાણાને તેલમાં સારી રીતે સાતળી લેશું. આ બધું સરસ રીતે સતળાઈ ગયું છે. હવે આપણે આમાં થોડાક મીઠા લીમડાના પાન નાખી દઈશું. તેને પણ સારી રીતે સાતળી લેશું. હવે આપણે આમાં એક બાફેલું બટેટું, જેને મેં સ્ક્વેર શેપમાં કાપી લીધું છે, તે નાખી દઈશું. આને પણ થોડી વાર માટે તેલમાં સાતળી લેશું. બટેટા પણ હવે સરસ રીતે સતળાઈ ગયા છે. હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરી છે તે આમાં નાખી દઈશું. પેસ્ટને પણ બટેટા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે સાબુદાણાનું મિક્સચર બનાવીને તૈયાર કર્યું છે તે આમાં નાખી દઈશું. સાબુદાણાને આ બધા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકી અને સ્લો ફ્લેમ ઉપર 2 મિનિટ માટે આ રીતે જ રહેવા દેશું, જેથી બધા મસાલાનો ફ્લેવર છે તે સાબુદાણામાં સારી રીતે આવી જાય. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા સાબુદાણા છે તે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આપણે આમાં બારીક કાપેલી કોથમીર નાખી દઈશું. તો તૈયાર છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી હરિયાળી સાબુદાણા ખીચડી. હવે આપણે આને સર્વ કરશું.